તો હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છે? બધી મજામાં જ છો? તો આજે તો આપણે અત્યારે સવારમાં 5:45 જેવું થયું છે ને અત્યારે આપણે ઉઠી ગયા છે. આજે આપણા સ્કૂલનો પહેલો દિવસ આમ તો કહી શકીએ અત્યારથી. તો હવે અત્યારે વહેલા ઉઠી ગયા છે. હવે આપણે મેના રાણી જે ચમકાવી દઈએ, કેમ કે સ્કૂલે તો તે જ લઈ જવાની છે. આમ સારી લાગતી હોય તો સારું લાગે ને. તો પહેલાં આપણે મેનરાની ચમકાવી દઈએ, પછી આપણે ચમકી જઈએ ને પછી પાછા સ્કૂલે જવા માટે આપણે નીકળી જઈશું. તો ચાલો, આજે સ્કૂલ આપણે જવાનું છે. અંદર મોબાઈલ લઈ જવાની તો મનાય છે, તો આપણે જોઈએ શું થાય. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આપણી મેનરાણી ને આપણે જો અત્યારે અને સાફ કરવામાં લાગી ગયા છે સવારમાં. કારણ આપણે એકદમ ચમકાવી દઈએ સાફ કરીને. એકદમ કેટલા સમયથી એમ પડી હતી એટલે ધૂળ હતી, તો હવે આપણે જે કાંઈ સાફ તો કરવી પડે. તો એની જે આપણે ગાભો મારી દઈએ. પાલિશ બાલિશ આપણી પાસે છે નહીં, તો એ તો આપણી પાસે કંઈ હોય નહીં, એટલે ખાલી ગાભાને મારી દઈએ એટલે ચમકીએ થોડીક એવી. તો ચાલો ને, જે હું ચમકાવીને પછી પાછો મળું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પાછા. તો કે ફાઇનલી મિત્રો, આપણે એકદમ સાફ થઈને તૈયાર થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો, એકદમ સરસ મજાની લાગે કે નહીં? એકદમ પાલિશ બાલિશ મારી છે એમ તો. જો આ રીતના એકદમ તૈયાર કરી દીધી છે એકદમ. તો ચાલો, હવે એક્ટિવા સરસ રીતે સાફ કરી નાખીએ. હવે આપણે સરસ રીતે તૈયાર થઈને પછી નીકળી જઈએ સ્કૂલે જવા માટે. તો ફાઇનલી એકદમ આપણે નાઈ ઢીંગલાની જેમ તૈયાર તો થઈ ગયા છે ને હવે બેસી ગયા છે આપણે જમવા માટે. તો અત્યારે જમવામાં તો બહુ સરસ વસ્તુ છે, એટલે કે રોટલી છે, દૂધ છે, કાજુ બદામ વાળું, અને અંજીર પેપડો છે, તમને ખબર હોય તો જોઈ લો. તો આને તો આપણે પહેલાં ખાઈ લઈએ. મને બહુ ભાવે. બાકી જો દૂધની રોટલી છે, તો ચાલો આપણે ખાઈ લઈએ, જમી લઈએ, પછી સ્કૂલે જવા નીકળી જાય. તો ફાઇનલ મિત્રો, આપણે એકદમ તૈયાર થઈ ગયા છે. ચાલો, આપણી મેનારાણી સ્ટાર્ટ છે, તો આપણે સ્કૂલે જઈએ. તો કે ફાઇનલ મિત્રો, આપણે સ્કૂલે જવા માટે નીકળી ગયા છે. અને પહેલાં જ આપણે રેલગાડીની રાહ જોવા માટે ઊભ્યા, તો રેલગાડી આવી ગઈ છે ને હવે રેલગાડી ચાલી જાય પછી આપણે સ્કૂલે ચાલ્યા જાય. અને સ્કૂલે મોબાઈલ તો નહીં યુઝ કરવા દે, એટલે પછી આપણે પાછા ઘરે આવશું ત્યારે પાછા મળશું. તો આપણે રજા મળી ગઈ છે ને પાછા આવીએ ત્યારે પણ આપણે પાછી રેલગાડી આડી આવી છે ને આ કાયમીનું છે યાર. આપણે હવે રેલગાડી કાયમી આડી આવે છે ને ત્યાં રેલગાડી એકદમ સરસ મજાની છે. તો ચાલો, એ ચાલી જાય પછી આપણે ઘરે જવા નીકળી જાય ને ઘરે જઈને પછી મળશું. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ તમે. રેલગાડી એકદમ સરસ મજાની યુનિક છે, તમે જોઈ લો. ઓકે મિત્રો, સ્કૂલેથી આવીને પછી જમીને સવારે વહેલો ઉઠ્યો હતો એટલે નીંદર આવતી એટલે હું સૂઈ ગયો હતો. અને હું 5-5:30 વાગે ઉઠ્યો છું. પછી મારે વિડીયો એડિટ કરવાના હતા, તો એડિટ કરી લીધા છે, અપલોડ કરી દીધા છે ને પછી નાના મોટા કામ હોય કરી લીધા છે. અત્યારે 7:30 થઈ ગયા છે ને અત્યારે પાછો વિડીયો ચાલુ કર્યો છે. તો આજે સ્કૂલનો દિવસ તો સારો ગયો છે, વાંધો નથી આવ્યો કંઈ. પણ સ્કૂલે નિયમો થોડાક સ્ટ્રિક્ટ છે, એટલે નિયમોનું પાલન તો કરવું પડશે. બાકી વાંધો નથી, દોસ્તારોને બધી છે એટલે ચાલો ચાલશે. ને ભાઈ સ્કૂલે સારી એવી છે, વાંધો નથી. તો હવે કાલે આપણે હવે રેગ્યુલર થઈ જવાનું છે. ને બાકી જો મજા આવી હતી ખરેખર. તો હવે જોઈએ કાલે શું થાય. આજે મારા 1-2 મિત્ર નહોતા આવ્યા, પણ હવે કાલથી તે પણ આવી જશે એટલે આખી મંડળી એ કરે હા ફૂલ મજા આવશે. તો હવે થોડાક વિડીયા આપણે અહીંયા સ્કૂલના ઉતારશું. સ્કૂલે મોબાઈલ લઈ જવાનું આમ તો મનાય હોય છે, પણ હું ડેકીમાં મૂકી દઉં એટલે વાંધો ન આવે, એક્ટિવામાં પડી રહી તો ચાલે છે યાર આવું બધી. તો વિડીયો અમારે કન્ટિન્યુ ભગવાનની આરતી કરી લો પછી મળીએ. તો ફાઇનલ મિત્રો, આપણે ભગવાનની આરતી કરી લીધી છે, જમી લીધું છે ને અત્યારે હું જો ખુલ્લા આસમાન નીચે બેઠો છું. ને હવે અત્યારે રાત પડી ગઈ છે, 10 થઈ ગયા છે. કાલે સવારે સ્કૂલે જવાનું છે એટલે હવે અત્યારે સાંજે આપણે થોડાક વહેલા સૂઈ જાય તો સવારે વહેલું ઉઠવામાં વાંધો ન આવે. તો
તો ચાલો હવે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર કરતા રહેજો. જય માતાજી.